Hi. Hi. Good morning. Good morning, અંબા. અંબા. શું છે છાપામાં શું છે? કાંઈ નથી નજર જ છે એવી પાઠ કરતી હતી પણ તાર ડેડી કદાચ જાય ને તો લઈ જાય ને સાથે અચ્છા ઈ પેલા હું વાંચી લઉં લઈને જાય ઈ પેલા. નહીં જરાક નજર માંડી એમ. રાજકારણ ઉપર ઓહો. પાઠ જ કરું છું. ઓકે. આજે જો કટિંગ કુટિંગ કરવા જો જોયું એના માળા હાટું ભેગું કરે છે પાછું. બધી જગ્યાએ અલગ અલગ કામ ચાલુ છે. આ સિઝનનું તાળાજીરું ભરવામાં આવે છે. એ મુઠિયા થાય છે. કરવા જઈ રહ્યા છો તમે? બાને પૈસા દેવાના છે. બા સાથે પ્રેન્ક કરવા જાય છે. જાઉં યાદ દઈ આવો ફટાફટ. ફૂલ ઓન ફોન. ખોટી નોટું છે. જો આ છે ખોટી નોટું અને જાઉં છું બાને પ્રેન્ક કરવા. લાવો મને દેવું એવું ફોન. બાપુજી ઘરે નથી ને ત્યાં હું તમને જે પૈસા દઉં ને એ સાચવીને રાખી દો. આ કાયમ માટે તમારે રાખવાના. મારે તેજોરીમાં રાખી દે. કેટલા છે? 50,000 છે 50,000 છે તો કેટલા? 2 લાખ. 2 લાખ વાંધો નહીં. किसी का पता नहीं चलेगा. किसी को पता नहीं चलेगा. अरे ક્યાં રાખવા છે ત્યાં? કબાટ પર રાખી દો. કે કાઢે? આ પણ તમારા વાપરવા માટે જ છો. મારે વાપરવા જ નથી. આમ નામ તને પાછા મળીશ. વ્યાજ દેવાના છો કઈ? ત્યાં જઈને કાંઈ નહીં. આ રહી છે તો ખરા. એમ સાચવીને દેશો તમે મને એમ? આમ નામ 1 પૈસો એમાં ઓછો ન થાય. શું વાત છે? પણ વાપરો ને. મારે વાપર ક્યાં જવાય? હું તમારી આગળથી લઈને વાપરું એમાં જ મજા છે. માગી ખાવામાં દીકરા માને આપે ને એમાં જ મજા એના. અમે તો આખો દી એમાં જ મેળે લઈ લઈને વાપરું. આ બંધ કરો ને બાયણું બધું. અને ના પાડો ને તો એમને મજા આવે. એમ એ ના પાડી એમ મને પૈસા એ ઉડા મને ના કેમ પાડી? કોઈ દેવો એ તો તમારે બાજવા જોતું હોય ને હે મોકો મળી જાય ને કે ના કેમ પાડી મને. હા સાચે કા મૂકવા જાય. રાખો આ ખોટા છે. ખોટા છે. એક ઉપર રાખજો. આ ખોટા છે. આ બોલે સાચે નથી રાખવાના. મસ્તી કરતો તો હું આમાં મસ્તી કરતો તો. કઈ વાંધો નહીં. ખોટા પૈસા કોઈ લઈ આવે સાચા જ લઈ આવે. આપણે આચા લઈ આવી જ છીએ ને. ઈ તો વાપરતા નથી. વાપરી જ છે. પણ તમે જો આ હકીકત વસ્તુ છે
આમને જેમ કીધું ને કે આ તું પૈસા દઈશ, એ પૈસા હું સાચવીને રાખીશ, આમાંથી 1 રૂપિયો નહીં વાપરું, હું તને એમને એમ દઈશ, બાકી મારે જોતા હોય ત્યારે હું તારી આગળ માંગીશ. આ વસ્તુ જો ઘરવાળીને કીધી હોય એટલે આ બેનો ઈ છે ને નિકાલ કરીને જ રહ્યો કે હા કાંઈ વાંધો નહીં, હાઈશ મોજ આવી ગઈ એમ કહે. બધી મોહ માયા પૂરી થઈ ગઈ હવે. ના રે ના પહેલેથી જ એવું. એમ ડેરીને ચાઈ તેજોરીને મારે એક પૈસો ઓછો ન થાય કાઢ્યા હોય ને તો કહું એને હિસાબમાં ઘટે નહીં ને એને કહું આટલા પૈસા શાક લેવા ગઈ હતી ને ત્યારે લીધા હતા, દઈ પાછા. આપણે શું કરવા કા? ના એને લખાવી દઈએ એટલે એને હિસાબમાં એને જરાય ગોટાળો થાય તો મગજ જાય. મગજ જાય. આપણે ક્યાં કઈ કરવું છે પૈસાનું? ના રે ના બધું લઈ આવતા હોય પછી આપણે શું જરૂર હોય. સારું લ્યો, આની છે ને રીલ બનાવવાની છે એટલે છે ને આના ઘરેથી અત્યારે મંગાવ્યા છે. ખોટી નોટું છે. બપોરનું ભોજન છે દૂધીના મુઠિયા, તેલ ને લસણની ચટણી. અમારી સોસાયટીમાં નવા રહેવા આવ્યા ને એનું જમણવાર છે. હું ને બા આવ્યા છે જમવા. બા જમે છે દાળ ભાત દહીં વડા. બસ ટેબલ ઉપડી ગયું તમારું. જમવામાં વાર કેટલી લાગે? બેસ્ટ જમવાનું. ઓહો એમ શું જઈમાં તો જોઈ રસ, ઓહો પૂરી, ઓહો દહીં વડા, ભાઈ ભાઈ દાળ, આહા ભાત, ભીંડાનું શાક, પાપડ. પનીરનું શાક હતું. પૂરી પનીર અને ભીંડાનું બે શાક હતા. રસ હતો. દહીં વડા તો સરસ હતા. ગુડ. દાળ ભાત એટલા બધું સરસ હતું. ઓલી પૈસાની રીલ બનાવી જોઈ? ના ક્યાંથી ને જોઈ નથી. ને પેલા મહાત્મા વાંચી લીધું રામાયણ અને પછી આસન ફેરવવાનું હોય ભગવાન. બતાવું? હા ચાલુ કર લાવું છું. લોકોની મતે મારી ક્યાંથી હોઈ જાય તને આવું બધું વિચાર. લોકોને એમ જ લાગે છે કે આ ભાઈ પૈસા પૈસા ફૂલ પૈસા જ છે કે એટલે ખાય છે પૈસા. બધાને એમ જ છે ને કે આ ભાઈને બધા પૈસા જ છે, ફૂલ પૈસા પૈસા. એમાંથી આઈડિયા આવ્યો. ઠીક. કેવી બની? સરસ બની છે. પણ મારે ચોખવટ કરવી પડશે ને શેની? કે આટલા બધા રૂપિયા નથી. એ તો ખોટા જ છે. બા કે મારે જવાબ દેવા અઘરા થઈ જાય કા? તો ક્યાંક પછી ઓલા ધક્કો થાય ચોર ને ઘરે. હા સરસ લ્યો. ઈ છે ને તોડીને નીચે એનો માળો કર્યો છે પાર્કિંગમાં. એ પાર્કિંગમાં તોડીને ભેગું કરે છે. પાર્કિંગમાં કર્યું. હા વોલ્યુમ તો કરો, મૂંગું જોવો.
બધું થાય એકવાર રેડી થઈ જાય ને કોરિયન પોટેટો ચીલી ગાર્લિક કોરિયન વાળા જોઈને એમ વિચારશે કે આ અમારું ડીશ છે. એની અંદર છાશ કોરિયન ડીશ આવે. ચાટ્સ ને બધું ખાઈને હવે આવ્યા છે કોરિયન ડીશ ખાવા. એવું નથી, બધું મિક્સ છે એમાં. ગાતે લઈ હા તો જો હું લેવા માંડ્યો. આવ્યો સૌ કરે મને હું ખબર છે મને પોટેટો કેવા આવે લસણી ઓલા ઘરે ન કરી બોલા આ પનીર ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.